નીંદવાનો છે કપા તતલાટી બોલે છે ભાઈ હથિયાર આવી ગયું છે કીડિયું સડી ગઈ છે ચાર પર આ છે હું છું દાંત હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે બધાનું આપણા આજના નવા એક વ્લોગ વિડીયો સાથે તો મિત્રો ભાઈ અત્યારમાં સવારમાં આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ રહેવાના છે આજે આપણે એકલા મારે અમારા દક્ષુભાઈ આવેલા છે હું દાદા ઓલી વાડીએ ગયા છે દાદા છે ને દાદા ગયા છે બીજી વાડીએ અને ડુંગળીમાં પાણી વાળવાનું છે અને આપણે આજે નીંદવાનો છે કપા બીજી વાર અડધો જેવો નીંદાઈ ગયો છે કપા અને આપણે ફાઇનલી ગાડી લઈને આવી ગયા છીએ અને અત્યારે મજો અહીંયા થાંભલામાં તતલાટી બોલે છે ભાઈ ચાલો તો આપણે હવે ધીમે ધીમે કામ ચાલુ કરી દઈએ કેમ કે મોડું થઈ ગયું છે આવવામાં અને જો આમાં હાથી હાંકી નાખ્યું છે અને આમાં પણ હવે નીંદવાનું થાય પણ પહેલાં થોડું ખડ છે અને હું એકલો આવેલો છું વાડીએ અત્યારે તો હા દાદાએ હાથી કાઢ્યું તો આમાં તો ભાઈ છે ને આમાં ભાઈ 2 દિવસ કાલનો હું આવેલો હતો અડધું નીંદાઈ ગયું છે અને સારું જો એટલું બધું ખડ નથી પણ કાલે મારા પપ્પા ખાતર દવા છાંટતા હતા અને આમાં હાથી હાંકવાનું હતું એવું કામ હતું ને દક્ષા ગઈ છે દાડીએ તો આજે હું ને દક્ષ બે આવ્યા છીએ નીંદવા અને બાજુના ખેતરમાં જો બધા શીંગ ને નીંદવાનું કાંઈક હાથીનું કામ ને દવા છાંટવાનું ને નીંદવાનું ને એવું કામકાજમાં અત્યારે ચાલુ છે આ કપા આપણે નીંદાઈ ગયો છે તો ફાઇનલી આપણે હથિયાર આવી ગયું છે અને અહીંયાથી આપણે નીંદવાનું બાકી છે આ બાજુનો ભાગ જે દેખાય ને સામે સુધી ગુંદા સુધી એ નીંદાઈ ગયો છે કાલે એકલા મેં નીંદ્યો એટલે બધું અને આ બાજુ જો આ લીમડાથી ઠેઠા થાંભલા સુધીનો આ ભાગ જે છે ને એ નીંદવાનો બાકી છે તો ફટાફટ નીંદવાનું ચાલુ કરી દઈએ આપણે અને જો અહીંયા પાણીની બોટલ લાવ્યા છીએ અને દક્ષિણ બાટું બિસ્કિટ ને એવું લાવ્યા છીએ અને દક્ષુભાઈને હારે લાવ્યા છીએ 10-10:30 વાગે સુધી રહેવું પછી પાછું એવું લાગશે તો વયા જાઉં માલવાળા 1-2 આવવાના છે જો ફોન આવશે તો જાશું નહીંતર પાછું નીંદવાનું ચાલુ રાખશું તો ભાઈ આપણે 8 સા જે છે ને કાઢી નાખ્યા છે અને અહીંયા દક્ષુભાઈનું જો ટ્રેક્ટર લઈને આવી ગયા છે પેલા ટ્રેક્ટર હું ખટારો લઈને અને અહીંયા પાવડો છે દક્ષુભાઈ જો અહીંયા રમે છે હા તો ભાઈ અત્યારમાં 9:30 વાગી ગયા છે હા 9:30 વાગી ગયા છે અને હજી 7-8 રાપા નીકળી ગયા છે અને હજી જેટલા નીકળે એટલા કાઢવાના છે જેથી કરીને બપોર કેળે છે ને આ બધું નીંદી નાખવાનું છે મેળા આવે ને તો બપોર થાય આખા દિવસમાં તો નીંદી જ નાખવાનું છે એવી ગણતરી છે તો ફ્રેન્ડ્સ છે ને ભાઈ હવે અહીંયાથી આટલા સા રહ્યા છે 20 સા જેવું છે 18 સા અત્યારમાં આપણે આવીને કાઢ્યા સવારમાં આ પાવડો આ લીમડાની સિંધમાં હતી ત્યાંથી અત્યારે જો અહીંયા પૂજા છીએ અને હવે 20 સા બાકી રહેશે કોમેન્ટ કરી દેજો બપોર પછી લેવાય રહે કે નહીં લેવાય રહે પછી જો આમાં જવાનું છે નીંદવા આમાં ઘણો સમય થઈ ગયો છે નથી નીંદવું એને તો માણજી શું છે આ બધું કપાસનું ડૂલ સોંપવાનું બધું ખાલા પીડા હતા ને એવું સોંપતા હતા પછી પાછું આ બધું નીંદવાનું ને એવું ચાલુ થઈ ગયું એટલે જો કાંઈ ખડ એમાં થઈ ગયું છે ઝીણું અને આમાં છે 20 સા બાકી રહેશે હવે બાકી બધું નીચલો ભાગ લેવાઈ ગયો છે અત્યારમાં અને હવે જાય છે અમે ઘર બાજુ મારા દક્ષુભાઈ જો તૈયાર થઈ ગયા છે ખટારો બધું લઈને એનું અગાઉ કે હાલો હવે ઘેરે વૈયા જઈ અને અમે તડકો થવામાં છે હવે એટલે જાય છે આપણે ઘર બાજુ તો ફ્રેન્ડ્સ આપણે અત્યારે આવી ગયા છે ફાઇનલી ઘરે અને દક્ષુભાઈ જો લઈ લીધી ફ્રૂટી કેમ જો ડબ્બામાં પણ ખાઈ લે એમને ખાંડમાં સડી ગઈ કીડિયું ઓહો એ દેખો પેકિંગ છે છતાં કીડિયું સડી ગઈ છે ખાંડના કટામાં આટલી બધી ઓગળી ગઈ નીકળ્યા માછું બધું ભેગો નાખી દો બીજું હું
ખાંડમાં કીડીઓ સડી ગઈ છે. અહીંયા કટાની ઠેલી ઉકવેલી રહી, ખાંડનો કટો છેલ્લે નીકળે બધી ખાલી થયા પછી. બાકી બધી જો પડી કાંઈ ભરી લીધેલા છે 500 કિલોના. તો હવે આવી ગઈ છે ભાઈ ગરમા ગરમ ચા 11 વાગે. તો હાલો ચા બધા પી નાખી અને આવી જાઓ બધા મિત્રો ચા પીવા. તો હવે આપણે આવી ગયા છીએ ભાઈ ઘરે અને બહારડા ગયા હતા, બકાલો લેવા છીએ. અને આમાં હતું દળનું દળાવ્યું છે, દૂધજું લીધું છે અને લીધી છે સોળી. જો ભાઈ સોળીના છે 30 ની 500 ભાઈ, દૂધજું 30 નું 500. હમણાં વાડીમાં બકાલો નથી ઉતરતું ત્યાં સુધી બકાલું લેવું પડશે વેસાતું. અને થોડોક માલવાળા પણ કેટલી વારમાં આવી ગયા છે. તમે જો બબલા ને બિસ્કીટ ને ગાંઠિયા ને હોપારી ને એવું બધું આપ્યું છે. આગળ ગયા છે જે માલવાળા. અને હજી મારે પછી પાછું આપણે વાડીએ જવાનું છે મારા પપ્પાને ભાત દેવા. પાણીવાળા છે ડુંગળીમાં અને એવું કામકાજમાં હાલે છે અત્યારે ભાઈ. આવડેલા કુકરની રીંગ નાખે છે. ચાલો ભાઈ તો આવી ગયા છે અત્યારે બપોરા કરવા. હુક્કી ભાજી છે, પાપડ છે અને છે રોટલો, લીંબુ આપી લીંબુ અને છાશ આપી. હાલો ચાલો ભાઈ બપોરા કરી લઈ. હે શાકનું ભાઈ નામ નથી લેવાતું અત્યારે કે મોંઘું જેટલું છે હમણાં ત્યાં પડતું નથી વાડીમાં. એટલે વાડીમાં આમ તો ગુવાર ને ભીંડો ને એવું વાવેલો છે પણ હવે આવેથી થાય. દૂધિયા છે, સીબડા છે, ઘણું ખરું વાવેલો છે પણ જે પડવાની થોડીક વાર છે. ફૂલ આવી ગયા છે થોડીક વાર છે, 10 લાગશે. ચાલો ફ્રેન્ડ્સ તો બપોરા કરી લઈએ. તો ફ્રેન્ડ્સ અત્યારે 3 વાગી ગયા છે અને દક્ષભાઈ જો સૂતા છે. અને આપણે હવે જવાનું છે પાછું વાડીએ. 20 આ રહી ગયા છે નીંદવાના. તો અત્યારે પાછા નીકળી જઈએ છીએ વાડીએ જવા. તો ફાઇનલી ફ્રેન્ડ્સ હવે જો અમારા પપ્પા આવી ગયા છે અહીંયા નીંદાવા મને. અને હવે એટલું બાકી રહ્યું છે. હવે આપણે આવા હતા કારુના અને પાણી વળાઈ ગયું છે ડુંગળીમાં. અત્યારે ફાઇનલી મારા પપ્પા આવ્યા છે અને જો એ ઓલા શેઠે છે અને હું ઠેક છું આ શેઠે. તો આજે નીંદાઈ જાય. તો ફાઇનલી ફ્રેન્ડ્સ હવે જો અહીંયા 4 રાપા રહ્યા છે. જો અહીંયા મારા પપ્પા લે છે એ 5મો રાપો છે અને હવે કુથલ રહી છે. જો મેં કીધું તું ના નીંદાઈ જાય. મારા પપ્પા આવ્યા એટલે નીંદાઈ રહ્યું, નહીં તો એકલાનું કામ નહીં એમાં. જો 4 રાપા રહ્યા છે. બસ હવે અડધી કલાક જેવું થાય. તો ફ્રેન્ડ્સ ફાઇનલી પગી ગયા છે આપણે ઘરે. નીંદાઈ ગયું છે 5 વાગ્યામાં. અને હું છું દાંત વહી જાઓ. લોહી નીકળે તો ક્યાં પડી હતી? તો નિશાળ દાંત પડી ગયો જો રિશ્તાનો. દાંત નીકળી ગયો જો. તો ફ્રેન્ડ્સ થોડુંક બકાલું લાવ્યા છીએ આપણે વાડી હતી. ઓહો 10 રૂપિયા ઠેલીમાં નાખ્યું હતું. હવે ધીમે ધીમે આવવાનું શરૂ થઈ ગયું છે. ઘેહોડા ને ભીંડો ને એવું 4-5 સિંગું છે, 10-15 સિંગું જેવું છે અને ઘેહોડા એવું છે.